ચાલો આજે એક એવી મસ્ત મજાની ગુજરાતી વાર્તાની વાત કરીએ જે સાંભળવામાં તો સાવ નાની અને સિમ્પલ લાગે પણ એનો અર્થ એટલો ઊંડો છે ને કે જીવનનો એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. તો વાર્તા શરૂ થાય છે એકદમ સિમ્પલ રીતે. એક પરિવાર છે જે જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. બધું શાંત લાગે છે, પણ આ શાંતિ લાંબી ટકવાની નથી. અને બસ અચાનક જ એક નાનકડી ભૂલ થઈ છે. રમતા રમતા પેલું બાળક એક કાંટાળી ઝાડીમાં જઈને ફસાઈ જાય છે. હવે વિચારો, કોઈ પણ મા બાપ માટે આ કેટલી ડરાવણી ક્ષણ હશે, ખરું ને? સેક્શન 1 ફસાયેલું બાળક. ચાલો જરા નજીકથી જોઈએ કે આ બાળકની મૂંઝવણ શું છે, કારણ કે પરિસ્થિતિ જેટલી દેખાય છે ને એના કરતાં ઘણી વધારે ગંભીર છે. અહીંયા જ તો આખી વાત ગૂંચવાય છે. જો મા બાપ બૂમો પાડે છે કે બહાર આવી જા, પણ પેલું બાળક તો ડરીને બહાર આવવાને બદલે ઉલટું વધારે અંદર જતું રહે છે. અને બીજી તકલીફ એ છે કે જો એ લોકો બળજબરીથી એને ખેંચવા જાય તો બિચારાને કાંટા વધારે વાગી જાય. બહુ ખરાબ રીતે ઘવાઈ શકે છે. તો હવે કરવું શું? બૂમો પાડી જોઈ, કામ ન લાગ્યું. બળ વાપરવાનો તો સવાલ જ નથી. તો હવે મા બાપ કરે શું? બસ અહીંથી જ આખી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. આવી ગયો સેક્શન 2 રમત દ્વારા છુટકારો. અને બસ અહીં જ વાર્તામાં એક નવા પાત્રની એન્ટ્રી થાય છે. અને એ પણ એક એવા ઉકેલ સાથે જે કોઈએ વિચાર્યો પણ નહીં હોય. એવામાં ત્યાંથી એક સમજદાર માણસ પસાર થાય છે. એ આખી પરિસ્થિતિ જુએ છે અને તરત જ સમજી જાય છે. એ આવીને બસ એક જ વાક્ય કહે છે, આમ તો ન નીકળે. અને એના આ એક જ વાક્યમાં બધું આવી ગયું કે ભાઈ સીધી રીતે આ કામ નહીં થાય. એમની યોજના જુઓ કેટલી અલગ છે. એ બળ વાપરવાની વાત જ નથી કરતા. એ કહે છે કે આપણે આકર્ષણ ઊભું કરીએ. મતલબ કે એવું વાતાવરણ બનાવીએ કે પેલું બાળક જાતે જ બહાર આવવા માટે લલચાય. અને બસ જાદુ થઈ ગયું. જેવું પેલું ફસાયેલું બાળક બહાર જુએ છે, એનું ધ્યાન કાંટાના ડરમાંથી હટી જાય છે. એને શું દેખાય છે? બહાર તો મસ્તી ચાલી રહી છે, દાળિયા ખાવા મળે છે, બીજા છોકરાઓ રમી રહ્યા છે. અને તરત જ રમતનું આકર્ષણ એના ડર પર હાવી થઈ જાય છે. તો પરિણામ શું આવ્યું? એકદમ અદ્ભુત. જે કામ બૂમો પાડીને કે બળ વાપરીને નહોતું થતું, એ કામ પ્રેમ અને આકર્ષણથી બસ એક જ પળમાં થઈ ગયું. પેલું બાળક પોતાની જાતે જ હસતા હસતા કાંટામાંથી બહાર આવી ગયું. સેક્શન 3 વાર્તાનો ગૂઢ અર્થ. પણ અહીં વાર્તા પૂરી નથી થતી, કારણ કે આ વાર્તા ખાલી એક બાળકને બચાવવાની નથી. ચાલો હવે એના ઊંડાણમાં ઉતરીએ અને એનો આધ્યાત્મિક અર્થ સમજીએ. પણ સવાલ એ છે કે આ વાર્તાનો ખરો મતલબ શું છે? આટલી સાદી વાર્તામાં એવો તે કયો મોટો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે? ખરેખર તો આ આખી વાર્તા છે ને એક રૂપક છે. પેલું ફસાયેલું બાળક કોણ છે? એ આપણે બધા છીએ, એટલે કે જીવાત્મા. અને પેલી કાંટાળી ઝાડી, એ છે આ સંસારના બંધનો, આપણી મોહમાયા. પેલી બહારની રમત અને રમકડા, એ છે ભગવાનની દિવ્ય લીલા. અને પેલો સમજદાર માણસ, એ બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાનનું જ પ્રતીક છે. ચલો આવી ગયા સેક્શન 4 પર, ભગવાનની દિવ્ય લીલા. તો આ દિવ્ય લીલા આખર છે શું? અને એ આપણને મુક્તિ કઈ રીતે અપાવે છે? ચલો આ કોન્સેપ્ટને જરા વધુ ઊંડાણથી સમજીએ. તો જુઓ, દિવ્ય લીલા એટલે બીજું કંઈ નહીં પણ ભગવાનની આપણને મુક્ત કરવાની એક અનોખી રીત. એ ક્યારેય બળ કે દબાણ નથી વાપરતા. એ તો બસ રમત, પ્રેમ અને આનંદથી આપણને એટલે કે જીવાત્માને પોતાની તરફ ખેંચે છે, આકર્ષિત કરે છે. અને અહીં બળ અને આકર્ષણ, ફોર્સ અને એટ્રેક્શન વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. જ્યારે પણ બળ વાપરો ત્યારે સામેથી પ્રતિકાર જ આવે, જેમ પેલું બાળક કરતું હતું. પણ આકર્ષણ એ મુક્તિને કેટલી સહેલી અને સહજ બનાવી દે છે. તો સવાલ એ છે કે ભગવાન આ રમત રમે છે કઈ રીતે? વેલ, એ આપણી સાથે માણસ જેવા સંબંધો બાંધીને જોડાય છે. ક્યારેક દોસ્ત બનીને આવે, એટલે કે સખા ભાવે, ક્યારેક દીકરો બનીને પુત્ર ભાવે, અને ક્યારેક તો સેવક બનીને પણ, એટલે કે દાસ ભાવે. બસ આવા અલગ અલગ ભાવોથી એ જીવને પોતાની નજીક ખેંચી લે છે. અને આ બધી જ દિવ્ય લીલાઓ પાછળનો અંતિમ હેતુ, એનો ગોલ શું છે? બસ એક જ, બધા જ જીવોનું કલ્યાણ થાય. અને આપણને સૌને આ સંસારરૂપી કાંટાળા ઝાડામાંથી બહાર કાઢવા, મુક્તિ અપાવવી. આખી વાર્તા આપણને એક બહુ જ મહત્વના સવાલ પર વિચારવા માટે છોડી જાય છે કે શું ખરેખર આપણા જીવનમાં પણ દરેક જગ્યાએ બળ અને દબાણ કરતાં પ્રેમ અને આકર્ષણની શક્તિ અનેક ગણી વધારે નથી? ચોક્કસ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?